કહેવાય છે કે અપરાધી કેટલો શાતીર કેમ ના હોય, પોલીસની બાજ નજરથી ક્યારે બચી શકતો નથી। આવા જ અપરાધ અને અપરાધીની કરીશું વાત આ ક્રાઇમ રિપોર્ટમાં। રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું, પરંતુ તેઓએ મને બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી, પરંતુ મારે રહેવાનું નહીં, તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલા હતા। તે કોઈ ગુનેગાર નથી। સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે। સાંભળ્યા આ શબ્દોને, જે યુવતી 24 કલાક પહેલા પોતાના પતિના ઘરેથી જવા તૈયાર નહોતી, જે યુવતીને તેના પિયરજનો જબરજસ્તીથી ઉઠાવીને લઈ ગયા, ત્યારે યુવતી રડતા રડતા જવાની ના પાડે છે અને પિયરે ગયા બાદ હવે યુવતી પતિ પર આક્ષેપ કરી રહી છે। 24 કલાકની અંદર એક જ યુવતીનું આ બેવડું વલણ સમજવા માટે આખી કહાની સમજવી પડશે, કારણ કે આ એક એવી પ્રેમ કહાની છે જેમાં ડ્રામા છે, એક્શન છે, અપહરણ છે, આરોપ છે અને પ્રત્યારોપ છે। દહેગામમાં પરિણીતાના અપહરણ કેસમાં નવો વળાંક। પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરજનોએ કર્યું હતું અપહરણ। ફિલ્મી ઢબે અપહરણ બાદ પરિણીતાના બદલાયા બોલ। પહેલા પિયરજનો પર આક્ષેપ અને હવે પતિ પર લગાવ્યા આરોપ। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાનું તેની સાસરીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને તેના પતિ રવિ પટેલે ફરિયાદ નોંધાવી હતી। બપોરનો સમય હતો, 1-2 વાગ્યાની આજુબાજુ ગામનો ગોવિંદ રબારી ને બધા 4-5 જણા આવ્યા હતા અને ઘેર આવીને મારઝૂર કરી મને માર્યું છે અને બૈરાને કિડનેપ કરીને આ લોકો લઈ ગયા છે। એમાં 4-5 જણા હતા, તે કિડનેપ કરીને ઢહેરીને લઈ ગયા છે। ગોવિંદ રબારી, પછી કલ્પેશ રબારી, રોનક રબારી અને બીજા વગેરે હતા, આ લોકો લઈ ગયા છે કિડનેપ કરીને। રવિએ રડતા રડતા પત્નીના પિયરજનોએ બળજબરીથી ઘરમાં ઘૂસીને મારપીટ કરી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી। વિડીયોમાં યુવતી પણ બૂમો પાડતી સાંભળવા મળી હતી, પરંતુ 24 કલાકમાં કોણ જાણે શું બન્યું કે યુવતી હવે પતિ પર જ આરોપ લગાવી રહી છે। રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું, પરંતુ તેઓએ મને બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જાનથી મારી નાખીશું, તેથી હું ડરી ગયેલ હતી। તારા નાના ભાઈને ઉપાડ લેશું, જ્યાંથી મારી નાખીશ, તેથી હું ત્યાંથી નીકળી શકતી નથી, પરંતુ મારે રહેવાનું નહીં, તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલા હતા। તે કોઈ ગુનેગાર નથી। સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે। મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી, તે બધા નિર્દોષ છે। 24 કલાકમાં એવું તો શું બન્યું કે આખો કેસ જ ફરી ગયો? એ જાણવા અને સમજવા માટે આખી ઘટના જાણવી પડશે। દહેગામના રવિ પટેલ અને યુવતીએ 1.5 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બાંધ્યા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા। યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ 4 મહિના સુધી દહેગામ બહાર રહ્યા અને છેલ્લા 2 મહિનાથી દહેગામમાં પરિવારની સાથે રહેતા હતા। 8 મહિના અગાઉ ભાગીને લગ્ન કર્યા ત્યારે રખિયાલ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ વચ્ચે ભારે હોબાળો પણ થયો હતો અને ત્યારે યુવતીએ પતિ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને પોલીસે સાસરીમાં મોકલી હતી, પરંતુ યુવતીના પિયરજનો આ લગ્ન સ્વીકારવા તૈયાર નહોતા, જેથી દીકરીને સાસરીમાંથી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો અને ફિલ્મી ઢબે અપહરણ કરીને લઈ પણ ગયા। દહેગામ પોલીસ સ્ટેશન ખાતે બનેલ ઘટના મુજબ દહેગામમાં રહેતા રવિ પટેલ એમની પત્ની સાથે છેલ્લા 2-1 મહિનાથી દહેગામ ખાતે રહેતા હતા।
ઘટના મુજબ એમની પત્ની આયુષીના ઘરવાળા એમના પિયર પક્ષના એના મામા અને એના ભાઈને રવિભાઈના ત્યાં આવેલા અને આયુષીને અપહરણ કરી લઈ ગયેલ છે અને રવિને અને એના કુટુંબીજનોને ગળદાપાટોનો માર મારેલ છે. આ બાબતે પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી છે. એક આરોપી એરેસ્ટ કરેલ છે. બાકીના આરોપી અને ભોગ બનનારની શોધખોળ ચાલુ છે. પ્રેમ લગ્ન કરી પતિ સાથે રહેતી પરિણીતાને જે રીતે પિયરજનોએ સાસરીમાંથી ઉઠાવી ગયા હતા એ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 14 તારીખની બપોરના 2:19 સમય હતો ત્યારે જ 2 શખ્સ એક્ટિવા લઈને આવ્યા અને બીજા 5 આરોપીઓ કાર લઈને બહાર ઊભા રહ્યા. રવિ પટેલના ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્યારે મોઢા પર રૂમાલ બાંધેલા અને હાથમાં દંડો લઈને આવેલા 2 શખ્સો ઘરમાં ઘૂસ્યા. બીજા આરોપીઓ ઘરમાં ઘૂસવાની કોશિશ કરતા હતા પરંતુ રવિ પટેલ સહિતના પરિવારે દરવાજો પકડી રાખ્યો પરંતુ દંડા લઈને આવેલા શખ્સો જેમ તેમ કરીને ઘરમાં ઘૂસી ગયા. રવિની પત્ની એટલે કે તેમની દીકરીને બળજબરીથી હાથ ખેંચીને ઘરની બહાર કાઢી. એ વખતે પરિણીતા પોતાને ન લઈ જવા માટે કરગરી રહી હતી પણ પિયરજનો એક પણ વાત ન માન્યા અને તેને બળજબરીથી ખેંચીને કારમાં બેસાડી દીધી અને કાર ભગાવી દીધી. આ કેસમાં પરિણીતાના નિવેદન બાદ નવો વળાંક આવ્યો છે કારણ કે એક તરફ રવિએ પત્નીના અપહરણ અને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ પરિણીતાએ પતિ પર બંધક બનાવ્યાના આક્ષેપો પણ કર્યા છે. કેસના તમામ પુરાવા અને સીસીટીવીના આધારે ચકાસીને પોલીસ હાલ વધુ કાર્યવાહી કરી છે. આ બધાની વચ્ચે જે યુવતી માટે યુવકે સમાજ કે પછી પરિવારની પરવા કર્યા વગર પ્રેમ લગ્ન કરવાનું સાહસ કર્યું એ યુવકની સ્થિતિ અત્યારે જાય તો જાય ક્યાં એવી સ્થિતિ થઈ ગઈ છે. નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, દહેગામ.